ચાલો મિત્રો, હું લીંબડિયા વિશાલ તમારું સ્વાગત કરું છું આજના વિડીયોમાં। તો તમારે પણ મારી જેમ જો દુકાન હોય અને એમાં તે ખાસ કરીને સ્ટેશનરીની, તો છોકરાને લગતી તમારી દુકાન હોય તો આ વિડીયો તમારા કામનો છે, છેલ્લે સુધી જોજો। હમણાં 4-5 દિવસમાં વેકેશન બધાને ખુલવાના છે, તો છોકરાઓ કઈ વસ્તુની ડિમાન્ડ વધારે કરવાના છે અને તમારે કઈ વસ્તુનો સ્ટોક વધારે રાખવાનો છે, એ બધું આ વિડીયોમાં તમને હું કહેવાનો છું। તો ચાલુ કરીએ આપણે વિડીયો અને તમે છેલ્લે સુધી જોતા રહેજો અને આ વિડીયોમાં તમને મજા આવશે। તો આપણે ચાલુ કરશું આપણો વિડીયો। પહેલાં તો તમે દુકાન જોઈ લો। આ રીતનું આપણું કંઈક સેટિંગ છે। ચાલુ કરી અને છોકરાની બધી સ્કૂલ ધીમે ધીમે કહે છે કે 1 તારીખથી અમુક કે 8 તારીખથી બધી ચાલુ થવાની છે, ધીમે ધીમે ખુલશે। તો આપણે વાત કરશું હવે ધીમે ધીમે છોકરાને શું જરૂર પડશે એ તમારે આ વસ્તુનો બધો પૂરો સ્ટોક કરી જ લેવાનો છે। છોકરા જો હોય ને તમારે વધારે સ્ટોક કરવાનો, જે ઓછા ભાવની વસ્તુ હોય એવી, કારણ કે અત્યારે છે ને ચાલુ થશે ને સ્કૂલો, તો ડાયરેક્ટ છોકરાઓ શું કરશે, 20વાળા ચોપડાના બંડલ, 30વાળા, 40વાળા, એ વધારે બંડલ ઉપાડે। એથી ઉપર તો ભાગ્યે જ ઉપાડતા હોય છે। એમાં 50, 60, 70, 80, 100, 150 એવી જે ચોપડાની હોય એમાં કેવું થાય, 2-3 એવી રીતે લે। પણ આ 20વાળા 30વાળા મેં કીધા એના 12 નંગ હારે લેતા હોય છે। તો તમને હું કહું છું કઈ રીતની પહેલાં તમારે લેવાનું છે બધું। છોકરાને 5મા ધોરણમાં ભણતું હોય અને એ વસ્તુ શું કરે, તો પહેલાં તો હે ને તમારે શું કરવાનું, 20વાળા ચોપડાનો પૂરો સ્ટોક ભરી લેવાનો છે। મેં તો બધી જાતના ભરેલા જ છે, કારણ કે શું હોય, વસ્તુ હોય તમારી જોડે હોય ને તો તમે એમને દઈ શકો અને તમારે બિલે સારા એવા મળે તમને પૈસા તે, બરાબર। તો આ 20વાળાનું આપણું ખાનું ભરેલું છે, એ સિવાયના બીજા પણ પડેલા છે। તો આમાં 12 ચોપડા આવે એક બંડલમાં, ડિઝાઇન અલગ અલગ બધામાં નીકળવાની છે। તો તમારે પહેલાં આનો પૂરો સ્ટોક કરવાનો, પછી 30વાળાનો સ્ટોક કરવાનો છે। ડાયનામિક આ બુકો તો બધી પછીની વાત છે। 30વાળાનો ભરી લેવાનો। એવી રીતે નોટબુકમાં 10વાળી અને 20વાળી, આમાં આવશે ખાનાવાળી, 4 લાઇન અને ચેક્સવાળી અને સિંગલ લાઇન। પછી તમે 20વાળી આ બુકો ભરવાની છે। બીજું તમારે શું ખરીદવાનું છે, બધું એડવાન્સમાં હાલવાનું। જ્યારે વેકેશન ખુલે ને ત્યારે એકારે બધો સામાન ઉપડે। છોકરા જો એક જગ્યાએ બધું મળી જાય ને મા બાપ હોય તે, તો બીજે ક્યાંય જાય નહીં, એ રીતનું તમારે કરવાનું। તો એમને બધી વસ્તુ તમારે કહેવાનું, પૂછવાનું તમારે શું વસ્તુની જરૂર છે, તમને તો ખબર જ હોય। ભાગને ડબ્બા, પાણીની બોટલો, સ્કૂલ બેગ, ચોપડા, પેન્સિલું, બોલપેનું, બધાનો સ્ટોક રાખવાનો। આપણે બધો સ્ટોક અત્યારે એડવાન્સમાં કરેલો છે। ઓલા કવરના રોલ, નામવાળા સ્ટીકર, બધી વેરાયટી ભરી લેવાની। પછી છોકરા શું કરે, 20વાળા ને એવું બધું લે, પણ તમારે પહેલાં એક વસ્તુ તમારે ડિસ્કાઉન્ટ આપવાનું, એ તમારે વિચારીને આપવાનું છે કઈ રીતનું બધું દેવાનું। 12 ચોપડા લીધા 20વાળા એટલે 12 દુ 24, 240ના ડઝન થયા। તો 240 ઉપર તમે કદાચ એક ચોપડો ફ્રી આપી શકો, કારણ કે એક હારે વસ્તુ સામાન લેતા હોય જાજો એટલે। બીજી વસ્તુ કઈ છે કે તમારે વેરાયટીમાં આ રોલ છે, આમાં 10, 20, 30, 40 ને 50 એવા તમારે લઈ લેવાના છે। સ્ટોક પૂરો રાખવાનો છે અને સ્કૂલ ખુલશે ત્યારે હાલશે તે। પેન્સિલોમાં વાત કરી, પેન્સિલોમાં તો 50વાળી, 60વાળી અને 70વાળી આ 3 વેરાયટી આવે છે। નટરાજ, અપ્સરા, ડોમ્સની Y1, A1, પછી કાર્બોનિક્સ, બધી જાતની પેન્સિલો હોય છે। આમાંથી તમારે 50વાળીના પેકેટના બોક્સ લઈ લેવાના, 50વાળી, 60વાળી, 70 ને એવી ઓછી રાખો તો ચાલે। પછી કલરમાં ઉપડે છે વધારે, તો 10વાળા, 20વાળા, આમાં કેવા કલર આવશે, 10-20માં, 10-20માં પેન્સિલ કલર આવશે, મીણિયા કલર આવશે અને સ્કેચ પેન કલર આવશે। વધારે વસ્તુ જે હાલતી હોય ને તો 10 ને 20માં, આ તમને મેં કીધી એમાં। 20માં કેવા કલર આવે છે ને એ તમને હું દેખાડતો। 20માં આ રીતના ડબ્બી કલર આવે ડ્રોમ્સના, જો મીણિયા કલર, એવી રીતે પેન્સિલમાં આવે છે C3 નામથી। અને બીજા એક આવે છે, તમને દેખાડું તો હોય તમારી પાસે, આ રહ્યા, આ ક્રિએશનના આવે છે। આમાં હંચો ફ્રી આવવાનો, આમાં 2 વેરાયટી આવે છે આ રીતની, જો એટલું કરો। 10વાળા ડોમ્સના કલર આ રહ્યા। હવે કલરની વાત આવી છે, તો કલરમાં કેવું છે, 10વાળા ડબ્બી કલર, 20વાળા ડબ્બી કલર અને 30વાળા ડબ્બી કલર, આ 3 ડિઝાઇન તમારે રાખવાની। પેન્સિલ રબર આપણે નાની વસ્તુની વાત ન કરતા, નાની વસ્તુમાં તો શું હોય, 1, 2, 3 અને 5 એમાં ડિઝાઇનો ઘણી બધી આવે છે। મારી પાસે કેટલી ડિઝાઇનો હોય પણ તમને એ અત્યારે નથી દેખાડતો આપણે। ભાગના ડબ્બામાં 50વાળા, 60વાળા, 70વાળા એવા રાખવાના। બહુ તમારે હેવી માગે તો રાખવાના ખરા થોડા ઘણા। બોટલોમાં તે
સસ્તીથી ચાલુ કરવાનું. સસ્તામાં એટલે આ રીતની બોટલ 50 વેચાણવાળી, 60 વાળી, 80 વાળી, 100 વાળી, 150 વાળી. બહુ હેવીમાં જો ડિમાન્ડ હોય તો જ રાખવાની, ને નહીં રાખવાની. આગળ વધશું. વાત કરી બીજું કેવું એમને જરૂર પડે તો બોલ પેનું. બોલ પેનુંમાં જો મારી પાસે વેરાયટી જુઓ. એક આ છે આપણી, તમને બતાવી જ દઉં. જુઓ સાઇનોની છે, સાઇનો સોફ્ટીની આ 4 વેરાયટી. આ 4 રૂપિયા પ્રાઇઝમાં રહેવાની છે બધી પેનું. એથી નીચે આપણે 3 રૂપિયામાં એસએસની છે પિંગલોંગ. આમાં નેચરલી આવે. આ એ તમારે સ્ટોક પૂરો રાખવાનો. પ્લાસ્ટિકના કંપાસની વાત કરી તો આમાં કેવા કેવા આવશે? કેલ્ક્યુલેટરવાળા, લાઇટવાળા, કેલ્ક્યુલેટર વગરના, સાદા, ટચિંગ પેડવાળા, પછી ક્યાં ગયા હાર્યા, બોર્ડવાળા. આ બધી ડિઝાઇન આવશે. ને પ્લાસ્ટિકમાં સાદા આવશે. બરાબર, બતાવી દઉં તમને સાદા કઈ રીતના રહેવાના. આ રીતના સાદા 25-30 રૂપિયા વેચાણવાળા આવા પણ આવવાના છે. આવાનો સ્ટોક રાખવાનો. આમાં 50 વાળા તમે પ્લાસ્ટિકમાં રાખીએ. કંપાસ બોક્સની જરૂર પડશે છોકરાને, એનો સ્ટોક તમારે રાખી લેવાનો. પછી તમે કેટલીક વખત લેવા જઈશો તો કંપાસ બોક્સમાં મારી પાસે જુઓ તમે 50, 40, 45થી ચાલુ થાય. 40થી ગણો, 40, 50, 60 એવી રીતે 75, 90, 100 બધી રેન્જ છે. આ પેડે તમારે રાખવાના. સ્ટેશનરીની દુકાનો હોય, ઘણા એમ કહે છે કે નો હાલે કાંઈ વસ્તુ, પણ તમારે પાસે વસ્તુનો સ્ટોક પૂરો હોય, ગ્રાહક આવે 2 વસ્તુ 5 વસ્તુ એમને જોવે તો એ વધારે જ ખરીદી કરવાના છે ને. પણ તમારી પાસે વસ્તુ ન હોય તો એ નથી કરવાના. તો એવું ને એવું તમે કેલ્ક્યુલેટરનો સ્ટોક રાખજો. કારણ કે કોમર્સને બધા વિદ્યાર્થીઓ છે, કેલ્ક્યુલેટરમાં ઘણી બધી વેરાયટી આવે છે, નાના મોટા. આપણે જો સામે પડ્યા છે ઘણા બધા, તો એ પણ તમારે રાખવાના છે. રફ પેજની વાત કરી તો રફવાળા લેસનની ચોપડા આવે છે જે 50 રૂપિયા, 30 રૂપિયા, 35 રૂપિયામાં વેચાય છે કાળા પેજના. એવાય તમારે પૂરો સ્ટોક રાખવાનો. મેં ભરી લીધો છે, હું બતાવું તમને. જો આ એરિયા આ રીતના કાળા, આવા કાળા પેજ આવશે. આમાં ડિઝાઇન આવે. નોટબુકમાં તમારે બહુ 50, 60 વાળી ન હાલતી તો નહીં ભરવાની. બાકી નોર્મલ 10, 20 ને 30 સુધીની ભરી લેવાની. પેન્સિલોમાં તે છે ઘણી બધી વેરાયટી આવે છે. સાદી, સરાવાળી, સરા વગરની. પછી નોર્મલમાં 2mm, 0.7, 0.5 આ બધી વેરાયટી આવે છે. પણ તમે 1-2 વેરાયટી રાખજો, 2mm અને 0.7. આ વધારે હાલતી ઓલી છે પેન્સિલ. લીડમાં તે 2mm અને 0.7, કારણ કે આ હું હારી આવે અને ભાંગે ઓછી. હવે બીજું કેવું તમારે શું રાખવાનું? બીજું તમને વાત કરું તો તમારે જે શરૂઆત હોય, નોર્મલ હોય બધું, તો સ્કૂલ બેગ ને એવું ન રાખવાનું તો હાલે. પણ તમારે જો ધંધો કરવો હોય, પહેલાં છેલ્લે સુધી વેરાયટી રાખવી તો બધું રાખજો, બધો સ્ટોક ભરી લેજો. આ બધું વસ્તુ વેચાવાનું જ છે. હવે તમને પેનોમાં ઘણી બધી વેરાયટી આવે છે. એમાં સૌથી જાજી આપણે જે કહેવાય પાંડા રોલ, આ હાલે 10 રૂપિયા પ્રાઇઝમાં. બરાબર, આમાં કેટલી બધી જોશ. 10 વાળી પેનોની વાત આવી છે તો 3 વાળી, 5 વાળી, 10 વાળી, 20 વાળી આનો સ્ટોક રાખવાનો. જો તમારે ડિમાન્ડ હોય તો પ્રીમિયમ પેનોમાં જવાનું. 70, 80 એવી બધી મારી પાસે છે, તમને હું બતાવી દઉં. અરે તમને ખબર પડી જાય કઈ રીતની પેનો આવવાની છે. બતાવું તમને વિડીયામાં. જો આ બધી રીતની પેનું છે. આ હેવી બધી છે. જો ઘણી બધી પેનું છે. ઉપર એ ટીંગાય. 20 વાળીમાં આ બધી પેનું છે. 10 વાળીમાં નીચે બધી છે. આવું બધું પેન્સિલ સેલ ને એવું. તો આ 5 વાળીનો સ્ટોક. આ 10માં કાળી, લાલ અને વાદળી આ સ્ટોક રાખવાનો. કલરની વાત આવી હતી, ડબ્બી કલરમાં આ 3 ડિઝાઇન 30, 20 અને 10. આ કીટ ગિફ્ટમાં જાય છે 30 વાળી. આમાં નાની જોઈતી હોય તો આ રહી બધી 20 વાળી. આમાં પેન, પેન્સિલ, હંચો, રબર ને બધું આવવાનું. બરાબર, આ બધી વસ્તુનો સ્ટોક રાખો. અમારે જો થેલાનો બહાર આપણે ટીંગાડવા રાખી દીધા. જો છે અસલ, બધા બહાર દેખાય એ રીતનું રાખ્યું. આવી બધી કીટું તમે રાખી શકો. આવું તો ઘણું બધું આવે છે વિડીયોમાં, તમને કહેતા જ હોય. અને પાઉચનો સ્ટોક કરી લીજો. વધારે પાઉચ હાલે છે અત્યારે. કંપાસ બોક્સની જગ્યાએ આવા પાઉચ હાલે ફેન્સી. જ્યાં રહ્યા ને દેખાય બધા. જો હેવીમાં
થોડાક સસ્તા મીડિયમ બધી રેન્જ. આ પાઉચ છે અત્યારે વધારે હાલે છે, તમે રાખવાના તમારે. તો મોટા ભાગની આ બધી માહિતી છે. પછી આમાં પેન્સિલ કલરમાં 20 વાળા, 10 વાળા, 60 વાળા, 30 વાળા, 120 વાળા. 120 વાળા કેવા આવે તમને દેખાડું કઈ રીતના રહેવાના. આ 120 વાળા કલર જુઓ ડોમ્સના આવશે. MRP દેખાડી દઉં. 120 દેખાય ઉપર. આમાં બધી કીટું હોય તો તમારે કીટું રાખ્યું હોય તો કીટું રાખજો. કીટુમાં ડોમ્સની 50 વાળી આવી કીટ આવે. આ 50 વાળી. આમાં તમારે 100 વાળી જોઈતી હોય તો 100 વાળી તમે લઈ શકો. આ રીતની આ 100 વાળી કીટ. એમાં પછી 150 વાળી. આમાં પછી 200 વાળી આવે. 200 વાળી આ રહી. આ 200. એથી તમારે બહાર જોઈતી હોય તો સામે ટીંગાય 225. પછી આ રે આ બાજુ 350. ઉપર કેટલી બધી કીટું છે. આ બધું તમે ન રાખો તો હાલ છે, પણ તમારે 50, 100 વાળી, 150, 200 સુધીની રાખવાની. આટલી કીટું રાખો એટલે ઇનફ છે. છોકરા ગિફ્ટમાં ને એમાં બધા લઈ જાય. પછી ધીમે ધીમે બધું જેમ જેમ તમારો ધંધો આગળ હાલે એવી રીતે બધું ભરતું જવાનું છે. પછી બીજું શું આવે છોકરાને તો એકડિયાની ચોપડી. એમાં 10 વાળી, 20 વાળી ધરી 40, 50 એવી રીતે 140 સુધીની આવે. તો તમારે 10 વાળી, 20 વાળી, 30 વાળી, 50 વાળી, 50 સુધીની જાજી રાખવાની. એથી ઉપર તમારે ઓછી રાખવાની. જે પહેલું કદમ ને એ બધું આવે છે એ પહેલું કદમ કેવું આવે તમને બતાવું. તમને મેં વિડીયોમાં બતાવેલું જ છે, પણ તોય તમને હું બતાવી દઉં. આ રીતનું રહેવાનું છે. 1 થી 4 ધોરણમાં છોકરાને હાલે એવું. ડાયરીઓ આવે. ડાયરીઓ પછી તમારે 5 વાળી, એમાં આ 10 વાળી. આ બધું રાખવાનું. નામના સ્ટીકર ને એ તો આપણે જે આપણી પાસે નથી એટલે હું તમને અત્યારે ન બનાવતો. આવી જાય છે એટલે બતાવીશ. તો ભાગના ડબ્બામાં તે તમે કેવા બધા જો તમને ભાગના ડબ્બા ઘણી રીતના આવે છે. આવા બધા રાખીએ. પ્લાસ્ટિકના રાખવાના. પછી બહુ એવા ગરમ ને ઠંડા 700-800 માં એવા નહીં રાખવાના. ગુંદરમાં આ 10 વાળા સફેદ આ તો રાખવાના જ તે. એમાં 5 વાળા એક આવે છે. જે સામે બોક્સમાં પડ્યા એ રાખવાના. તો જેમાં સફેદ બીજા આવે છે. ટીંગા હુલકા ગ્લો સ્ટોક ને એ બધું આવે છે. એક 10 વાળા આ આવે છે. આ રાખવાના. ફેવિક્વિક હાલતી હોય તો આ રાખવાની. આ બધું ગ્લુગન ને એવું એડવાન્સમાં થઈ ગયું. તમારે દુકાન જેમ જેમ હાલી જાય પછી લેવાની. અને આ રીતનું બધી વસ્તુ તમારે સ્ટોકમાં રાખવાનું. પછી પ્રોજેક્ટની ઘણી બધી સામાન આવે છે. ઘણો બધો પેપર આવે છે. ઝેરોક્સ પેપર રાખવાના, કારણ કે ઝેરોક્સ સ્ટેશનરીની દુકાન હોય તો એ હાલવાના જ છે. અને આ બાકી તમે જોઈ લો બધા નાના એવા છે એ બધી વસ્તુ ખાનામાં ચિલર બધી 10 વાળી ટેપ, 20 વાળી ટેપ, 50 વાળી બધી જાતની. હેઠે બ્રાઉન રોલ ને બધા પડ્યા છે. તો મોટા મોટી વસ્તુ તમને થઈ ગઈ. આ તમારે જો પહેલું દુકાન કરેલી હોય અને પહેલું સિઝન હોય તો આ બધીનો સ્ટોક તમે કરી લેજો. સારામાં સારું એવું વેચાણ થવાનું છે. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો ફરી મળીશું આવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.